આપણે માર્ગદર્શકો ક્યારેક જાતે જ ગભરાઈ જઈએ છીએ. એટલે કોઈકનો સહિયારો જોઈએ. અંધારી રાત હોય, એકલા એકલા જતા હોઈએ, દિવસે હતું એ જ હતું, રાત્રે કઈ બદલાઈ નથી ગયું, પણ મનનો કંઈક ભય જાગૃત થાય. પછી કોઈ લંગડો ચાલતો માણસ થોડુંક આગળ જોવા મળ્યો કે જાવભાઈ સામા ગામ, ચાલો સંગાત થયો. આ લંગડો માણસ છે, કંઈક આપતા હોય તો મદદ નથી કરી શકવાનો, પણ બીજો જોડે હતો એટલે ભય જતો રહ્યો. આવી સ્થિતિ આપણી થાય. એટલે આપણે જે દર્દીઓ હોય, આપણે ખુદ પણ હોઈએ, એને હિંમત આપવાની છે. ગભરાઈશું હું છું, આ એક વાત. મનુ કોઠારી અને લોપા મહેતાની જે વાત કરી, મનુભાઈ કહી ગયા, એમની વાતમાં આવો દમ છે. કલાક ગભરાવ છો, શું કરવા? અમે છીએ. અડધો દર્દી તો ત્યાં સાજો થઈ જાય. અને આપણે અત્યારે જે ચર્ચા અને ચિંતા કરીએ છીએ, માત્ર શરીરની કરીએ. ભાઈ, તંદુરસ્તી તો સેકન્ડ સ્ટેજ છે. પહેલા મન દુરસ્ત કરો, કઈ વાંધો નહીં, અમે તમારી સાથે છીએ. આ નિર્માણ આપણે કરવું છે. ખુદ આપણે જ ઘણી વખત ગભરાઈ જઈએ છીએ કે હવે શું થશે, હવે શું થશે મીન્સ વોટ. એટલે કઈ મરી તો નહીં છે જેવું, તેવો માણસ લપસી જાય છે. અને આ ત્રિભેટે આવીને ઉભો, હવે શું થશે. એટલે એ જો આવા કોઈ હિંમતવાન માણસની જોડે આવી ગયો, કંઈ નહીં થાય, ચિંતા ના કરી, બધું સારું થઈ જશે, તો બચી ગયો. પણ હવે શું થશે એને ગભરાયો. તો આજે કતલખાના ખૂબ ખુલેલા છે, અને એમાં ગયો તો પછી શું થાય. એટલે નેચરોપેથીના આદર્શ વ્યક્તિ તરીકે આપણે જો કંઈ કરવાનું હોય તો પહેલું તો હિંમત આપવાનું કામ કરે છે. ગભરાવશો શું, બધું થઈ જશે સારું. અડધો રોગ તો એનો ઓછો થઈ જાય. આપણે ભલે ન મટાડી શકીએ, પણ અડધો રોગ તો ઓછો થઈ જાય. આજે શું થાય છે સામી દિશામાં, અરે તમે ભલા આટલા સુધી આવ્યા, આટલું બીપી વધી ગયું, એમ ડરાવવાનું કામ ચાલે છે. આપણી સૌથી પહેલી ફરજ સમન્વયનું કરવાનું કામ હોય તો આ છે કે માણસને થોડી હિંમત આપીએ. હવે હિંમત કોણ આપી શકે? પોતે હિંમત વાળો તો જ આપી શકે. હવે આગેવાન હાલે છે હિંમત વાળા, બોલો પોલીસ વાળાને જે કોઈ તો એવા સારું છે, સરદાર આપણા સારા છે, એટલે વાંધો નહીં. આપણે બધાએ હિંમતથી કામ કરવાનું છે. અને આ સંઘર્ષોમાં, અનેક પ્રલોભનોમાં, રાજકારણ ફૂટી ગયું હોય, ડૉક્ટરો દ્વિધામાં હોય, બહુરાષ્ટ્રીય કંપનીઓનો બરડો હોય, એની વચ્ચે આપણે શું કરી શકીશું? વ્યક્તિગત રીતે આપણે સંપૂર્ણ 100% મનથી અને તનથી સ્વસ્થ હોવા જોઈએ. આપણે જ હાવ રેજી બેજી ઠગર ડખર હોય તો શું કરી શકીએ? એટલે આદર્શ નમૂનો આપણી જાત વ્યક્તિત્વ હોવું જોઈએ. અને કશું જ ન કરી શકીએ તો હિંમત આપવાનું એક બીજું કામ કરવું, મોટો સમન્વય અહીં કરવાનો. આટલું કરીએ, હું ધારું છું 50% કામ તો સહેલું થાય. પછી બાકીનો તો એક વખત એ ચીલો ચાલ્યો ને, ગાડી પહેલા ગિયરમાં નાખી, પછી તો કંઈ ધક્કો મારવાની જરૂર નથી ને, ગિયરમાં પડી ગઈ, પછી આપણી ગાડી દોડશે. આવું કંઈક કરવાનું કામ છે. હરિઓમ.